શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે શ્રી યમના પાન કેવી રીતના કરવું તે વિશે સમજીશું. શ્રી યમુનાજીમાં સ્નાન કરતાં પહેલાં શુદ્ધ જળથી સ્નાન કરી લેવું જરૂરી છે. અશુદ્ધ અને અપવિત્ર શરીરથી શ્રી યમુનાજીમાં સ્નાન કરી શકાય નહીં. શ્રી યમુના સ્નાનની સાથે શ્રી યમુનાજીનું પાન કરવું જોઈએ. પયપાન કરવાની એક પદ્ધતિ છે. શ્રી યમુનાજીનું ધ્યાન કરીને પહેલાં શ્રી યમુનાજીનું પૂજન થાય. તેમના કિનારે બેસી શ્રી યમુનાજીને દૂધથી સ્નાન કરાવાય. પછી પુષ્પમાળા ધરાય. પછી દૂધ ઘરની સામગ્રી ભોગ ધરાય અને ત્યારબાદ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરાય. શ્રી યમુનાજીને દંડવત કરવાના. બહેનોએ દંડવત ન થાય, પંચાંગ પ્રણામ થાય અને છેવટે નીચા નમી જમણા હાથમાં શ્રી યમુનાજળ લઈ આપણો હાથ મોંને ન લાગે તેવી રીતે અધ્ધરથી પાન કરવું. આમ 3 વખત પાન કરી શકાય. શ્રી યમુનાજીના કિનારે બેસી શક્ય તેટલા શ્રી યમુનાષ્ટકના પાઠ કરવા. 41 પદ પણ ગાવા. આમ શ્રી યમુનાજીનું સેવન થઈ શકે. શ્રી વલ્લભાધીશ કી જય.